હલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના સેશનમાં મળી રહ્યા છીએ. હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું. તો આશા રાખું છું કે મિત્રો પરીક્ષાની તૈયારી જોરશોરમાં ચાલી રહી હશે. હવે અત્યારે હું તમને આજે આપણે મળી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4, ફિઝિક્સનું ચેપ્ટર નંબર 4, જેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને એક્ઝામ્પલ્સ હું આજે તમને ટીક કરાવવા જઈ રહ્યો છું. તો મિત્રો ખાસ પરીક્ષા માટે અત્યારે જે હું ક્વેશ્ચન્સ અને એક્ઝામ્પલ્સ આપી રહ્યો છું એ ખાસ કરીને જો મિત્રો તમને પરીક્ષામાં આ ક્વેશ્ચન 100% જોવા મળશે. ઓકે, એટલે ભરોસો અને વિશ્વાસ રાખી અને જે હું ક્વેશ્ચન આપી રહ્યો છું દરેક ચેપ્ટરના ખાસ મિત્રો કરીને જજો, કેમ કે અમારા અનુભવોને આધારે હું તમને આ જે ક્વેશ્ચન્સ અને એક્ઝામ્પલ્સ આપી રહ્યો છું એ મિત્રો ખાસ તમને પરીક્ષામાં જોવા મળશે. એટલે આપણે જો અંતિમ સમયની તૈયારી કરવી હોય તો ખાસ આ પ્રકારનું આઈએમપી આપણા માટે બહુ જ કામ કરી જતું હોય છે, એટલે ખાસ કરીને જજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. પહેલાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને લખાવી દઉં છું અને ત્યારબાદ ઉદાહરણ અને સ્વાધ્યાય. ઓકે, તો જોડે જોડે લખતા રહેજો. તો આપણે ક્વેશ્ચન નંબર 1થી શરૂઆત કરીએ છીએ. લોરેન્જ બળનું સૂત્ર મેળવો. ક્વેશ્ચન નંબર 1, લોરેન્જ બળનું સૂત્ર મેળવો. નંબર 2, હેલિક્સની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. હેલિક્સની ત્રિજ્યાનું સૂત્ર મેળવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, ખાસ કરીને જજો. બાયો સાવર્ટનો નિયમ લખો અને સમજાવો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બાયો સાવર્ટનો નિયમ લખો અને સમજાવો. ખાસ કરીને જુઓ આ પ્રશ્ન. નંબર 4, બાયો સાવર્ટના નિયમની મદદથી. ઓકે, લખીએ છીએ ક્વેશ્ચન. બાયો સાવર્ટના નિયમની મદદથી વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર પ્રવાહગાળા કૌંસમાં જેને આપણે રિંગ કહી શકાય, રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. તથા તેના ખાસ કિસ્સા ચર્ચો. ઓકે મિત્રો, આ પ્રશ્ન જે છે ને ખાસ ધ્યાનમાં રાખજો કે આ પ્રશ્ન જે છે અહીંથી કદાચ તમને અલગ ટુકડો પાડીને પણ પૂછી શકાય કે આ જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે એના ખાસ કિસ્સાની ચર્ચા કરો. એ તમને 3 માર્ક્સની અંદર અલગ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખજો. અને અહીંયા સુધી પૂછવો હોય તો આગળનો પ્રશ્ન પણ અલગથી પૂછાઈ શકે છે. 4 માર્ક્સનો પ્રશ્ન ગણી શકાય એવો લેન્ધી પ્રશ્ન છે. એમ્પિયર સર્કિટલનો નિયમ સમજાવો. નંબર 5, એમ્પિયર સર્કિટલનો નિયમ સમજાવો. ઓકે, પ્રશ્ન નંબર 6 મિત્રો, અનંત લંબાઈના સોલેનોઇડના કારણે અનંત લંબાઈના સોલેનોઇડને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું
સમીકરણ મેળવો. ઓકે, આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય. ત્યારબાદ મિત્રો 7મા નંબરે પ્રશ્ન આવે છે, બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ કરીને જોવું. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો. ઓકે, તો આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી શકાય, બોર્ડ માટે પણ ખાસ પૂછાવા લાયક પ્રશ્ન છે. હવે આવે છે બે મોટા પ્રશ્નો. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં જ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. ઓકે, તો એ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ મિત્રો એક નેક્સ્ટ આવા જ પ્રકારનો પ્રશ્ન છે, પણ આની અંદર ક્ષેત્રના સમતલમાં જ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળાને મૂકી દીધું છે, અને બીજું જે છે એને થોડું આમ ત્રાંસું ગોઠવવાનું છે. ઓકે, આને ક્ષેત્રના સમતલમાં જ આડું મૂકેલું હશે, અને બીજો જે પ્રશ્ન હું લખાવું છું એમાં થોડું ત્રાંસું ગોઠવવાનું છે ગૂંચળાને. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર બીના સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેમ રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. ઓકે, તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, અને એક લાસ્ટ પ્રશ્ન આપણે લખી દઈએ છીએ અહીંયા. પ્રશ્ન નંબર 10, ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. ઓકે, તો આને આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકીએ ખાસ. ઓકે, હવે મિત્રો આમાંથી જો કદાચ કોઈને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, આમ તો દરેકે દરેક કરવા લાયક છે, ઓકે, પણ છતાંય અમુક વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સાહેબ અમારે તો આમાંથી 4 કે 5 જ પ્રશ્નો જોઈએ છે,
તો હવે એવા પ્રશ્નો જેને રિસ્કી પ્રશ્નો કહી શકાય, એમ તો જો તમે બહુ લિમિટેડ આઈએમપી કરવા જાઓ છો તો ઘણી વખત આપણે પહેલાં પણ એવું કીધેલું છે કે પૂછાવાની પોસિબિલિટી તો ઘણી બધી હોય, પણ અમુક વખત પેપર સેટરનું માઇન્ડ જો એવું વિચારે કે આપણે આ વખત પેપરને અઘરું અથવા ટ્વિસ્ટેડ બનાવવું છે, તો તે વખતે તકલીફ કરી જતું હોય છે. પણ છતાં પણ આપણે આમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું જો તમને કહું તો એક પ્રશ્ન નંબર 2 છે, ખાસ કરીને જવું ભૂલવું નહીં. પ્રશ્ન 3, 4, ઓકે, 5, 7 અને 9 આ ખાસ મિત્રો ભૂલ્યા વગર આ પ્રશ્નો કરીને જ જવાના છે. ઓકે, બહુ લિમિટેડ નથી આપતો. આમાંથી મેં 6 પ્રશ્નો ટીક કરાયા છે જેને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ગણી શકીએ. બને તો આ બધા જ પ્રશ્નો કરો તો વધારે સારું રહેશે, તો આપણે વધારે રિસ્ક લેવાનું ના થાય પરીક્ષાની અંદર અને મોટાભાગનું આ 10 પ્રશ્નોમાંથી પૂછાઈ જાય. ઓકે, હવે મિત્રો આપણે ઉદાહરણ જોઈ લઈએ કે ઉદાહરણના કયા કયા એવા નંબર છે. સોરી, શોર્ટ પ્રશ્નો થોડા રહી ગયા, એને આપણે પહેલાં જોઈ લઈએ. ઓકે, થોડા શોર્ટ પ્રશ્નો કહી દઉં છું કે કયા શોર્ટ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી કરવા જેવા છે. અમુક શોર્ટ પ્રશ્નો તો આની અંદર જવાબોમાં આવી જશે, જે એના સિવાયના કરવા લાયક હોય એ હું તમને કહી દઉં છું. એક તો નંબર 1, ચુંબકીય ક્ષેત્ર માટેની કેટલા પ્રશ્નો પૂછી શકે. એક તો વ્યાખ્યા / SI એકમ અથવા તો પારિમાણિક સૂત્ર. આટલું વસ્તુ ખાસ કરીને જવાનું છે. ઓકે, એટલે આ 3 વસ્તુ પૂછાઈ શકે. નંબર 2, આપણે જે બાયો-સાવરનો નિયમ ભણીશું ને, એ બાયો-સાવરના નિયમના ખાસ જે કિસ્સા છે એ કિસ્સા ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે તમને. ત્યારબાદ C બરાબર 1 આ ચેપ્ટરમાં આવો એક સંબંધ તમને જોવા મળશે, μ0ε0 મેળવો. આ મેળવવાનો પ્રશ્ન ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે. બરાબર, આ ચેપ્ટરમાં એક શન્ટ નામનો એક જોડાણ કરવામાં આવશે પરિપથની અંદર, એટલે કે આ શન્ટ એટલે શું છે એની માહિતી આપવાની છે. ઓકે, જેનું સૂત્ર મેળવવાનું કે અને ત્યારબાદ એની ઉપયોગિતા કહે તમને. તો આટલી વસ્તુ ખાસ કરી લેવાની છે. નંબર 5ની અંદર આવે છે એક પ્રવાહ સંવેદિતા. આવો એક ટોપિક આવશે તમને, પ્રવાહ સંવેદિતા પ્લસ વોલ્ટેજ સંવેદિતા. આટલું વસ્તુ ખાસ કરી લેવાનું છે. ઓકે, તો આ તમારા શોર્ટ પ્રશ્નો થઈ ગયા, જે તમને 2 માર્ક્સમાં 3 માર્ક્સ સુધી પણ પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, એ ખાસ કરીને જવા. ઓકે, હવે ઉદાહરણની આપણે મિત્રો વાત કરીએ કે કયા ઉદાહરણ નંબર છે નવી ચોપડી મુજબ. ઓકે, ન્યૂ બુક મુજબ મિત્રો ઉદાહરણ નંબર છે 1. દાખલાઓમાં ખાસ મિત્રો છે ને બહુ રિસ્કી હોય છે, એટલે હું તમને દાખલાઓ લિમિટેડ નહીં આપીશ. જે પૂછાવા લાયક જેટલા પણ દાખલા છે ને એ બધા હું તમને કહી દઉં છું, એટલા ખાસ કરીને જ જવાના છે. કેમ કે દાખલાની અંદર તો કેવું હોય છે કે ગાણિતિક પદોની અંદર ઇમ્પોર્ટન્ટ જલ્દી ના હોય, થિયરીઓમાં ઇમ્પોર્ટન્ટ તમને મળી શકે, પણ દાખલાઓની અંદર જે પૂછાવા લાયક છે ને એ હું તમને દરેક દાખલાઓ કરી દઉં છું. એ ખાસ તમારે કરીને જવાના છે. 1, 3, 4, 6, 7, 8 અને 12. ઓકે, છતાં પણ મેં ઓછા કરી દીધા છે. આટલા ઉદાહરણ કરીને જવાના છે. અને સ્વાધ્યાય આપણે જ્યારે મિત્રો માર્ક્સ વધારે લાવવાના હોય છે ને તો તે વખતે બહુ લિમિટેડ વસ્તુ કરવા જતાં અમુક વખત રિસ્ક થઈ જતું હોય છે. ઓકે, એટલે આપણે વધારે માર્ક્સ મેળવવા હોય તો થોડું સાયન્સ લીધું છે એટલે આપણે થોડું વધારે પણ પ્રિપેરેશન કરવી પડશે, તો જ આપણે વધારે એવા માર્ક્સને ખેંચી શકશું.
સ્વાધ્યાયની અંદર 1, 2, 5, 6, 7, 8, 9, 10 અને 11 આટલા તમારા સ્વાધ્યાયના દાખલાઓ નવી બુક મુજબ તમારે કરી લેવાના છે. ઓકે, તો મિત્રો આ જે પણ આપણે આઈએમપી તમને ટીક કરાવેલું છે, આવું મેં તમને પહેલું, બીજું, ત્રીજા ચેપ્ટરના પણ આઈએમપી પ્રશ્નો ઉદાહરણ આપેલા છે. ઓકે, અત્યારે આપણે આ સેશનમાં પહેલાં એમસીક્યુ ટોપિક્સ કવર નથી કર્યા. ઓકે, પહેલાં 3 ચેપ્ટરમાં એમસીક્યુ ટોપિક્સ પણ કવર કરેલા છે. અત્યારે થોડી સમયની મર્યાદા છે એટલે મેં એમસીક્યુ ટોપિક કવર નથી કર્યા. તો આટલું જે પણ છે હું તમને એમસીક્યુ ટોપિક તો હું તમારા પર છોડું છું, પણ આ જે છે ને ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી વસ્તુ છે, એટલે ભૂલ્યા વગર કરીને જજો. પરીક્ષાની અંદર 100% જોવા મળશે. તમને બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ ગણી શકશો આ વસ્તુ. અને અત્યારની જે તમારી ઇન્ટરનલ એક્ઝામો લેવાય છે, પહેલી એક્ઝામ, બીજી એક્ઝામ સ્કૂલ લેવલની, તો એની અંદર પણ આ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાશે. ઓકે, તો આવી રીતે મિત્રો હું તમને દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપતો રહીશ. અત્યાર સુધી આપણે 4 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કવર કરી ચૂક્યા છીએ. જેને આગળના ચેપ્ટર્સના પ્રશ્નો ના જોયા હોય એ મિત્રો ખાસ જોઈ લેજો. ઓકે, અને હવે પછીના ચેપ્ટર્સ પણ જે બાકી રહેશે એ હું 1-2 દિવસની અંદર અપલોડ કરી દઉં છું. એટલે આ દરેક જે ચેપ્ટર્સના પ્રશ્નો છે ખાસ પરીક્ષામાં કરી લેજો, તો તમે સારામાં સારા ગુણ મેળવી શકશો.